હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પેપર નંબર 2 એના સેક્શન ડી વિશે વાત કરીશું। ઓકે, ચલો એની શરૂઆત કરતા પહેલા આપણે દાખલા નંબર 37 માંથી શરૂઆત કરી। ઓકે, એમાં કઈ રીતે આપ્યું છે, તમારી સામે રકમ છે, એ દાખલો આવે તો કઈ રીતે ગણવા। નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગણો। રેડી? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ છે તમારી બીજી મેથડ। તમારી ચોપડીની અંદર પ્રકરણ નંબર 3 જે પાઘડીનું આપેલું છે એમાં આ બીજી મેથડ છે। તો કરવાનું શું, જો સૌથી પહેલા વર્ષ જોઈ લો। તમને 2019 20 20 21 22 22 23 ને 23 24 આપેલા છે। નીચે સતત નફો વધતો જાય છે। ઓકે, ઘણીવાર નો કીધું હોય અને નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ લઈ લો। સૌથી પહેલા આપણે વર્ષ લખ નાખશું તો 2019 20 2020 21 2021 22 2022 23 અને 2023 અને 24। રેડી? હવે બાજુમાં એને આપણે વર્ષ એટલે કે નફો લખ નાખીએ। આનો 40,000, આનો આવશે 60,000, આનો આવશે 75,000, આનો આવશે 90,000, આનો આવશે 1,20,000। રેડી? ચલો હવે આપણે આનો સરવાળો કરવાની જરૂર તો નહીં જ પડે, આનો સરવાળો નથી કરવો। હવે ભાર દેવાના। ભાર એટલે નંબર 1 2 3 4 અને 5। ચલો ભારનો સરવાળો કરવાનો 5 ને 4 9 ને 3 12 ને 3 15। રેડી? ચલો હવે નફાનો ગુણાકાર। ભાર આરે નફાનો ગુણાકાર કરો એટલે ભારિત નફો મળે। 40,000 ગુણ્યા 1 એટલે 40,000 આવ્યા। 6 દુ 12 એટલે 1,20,000 આવ્યા। 75 ગુણ્યા 3 કરો તો 7 તેરી 2,25,000। વેરી ગુડ, ચલો 2,25,000। ત્યારબાદ 9 ચોક 36 3,60,000, 12 પંચુ 60 6 લાખ આવે છે। આનો સરવાળો કરી નાખો। ચલો 13,45,000। ઓકે, ચલો રેડી। ચલો આવું કોઈ ડાઉટ છે આટલા સુધી? કોષ્ટક મેં આટલું બનાવ્યું એમાં કોઈ વાંધો છે? ઓકે, શું છે? હા, અહીંયા વધી ગયું એમ કયો? સોરી 6 લાખમાં મીંડું ઓછું હતું એમ ને, બીજું કઈ નહીં। બીજો કોઈ પ્રોબ્લેમ છે? વેરી ગુડ। ચલો હવે આપણે ભારિત નફો ગોતવાનો, ભારિત સરેરાશ નફો। તો એનું સૂત્ર છે કુલ ભારિત નફો। તો કુલ ભારિત નફો તમને અહીંયા મળી 13,45,000 અને કુલ ભાર જે 15 આપેલો હતો ભાગાકાર કરો કેટલા આવે? 89,666.66 એવી રીતે આવે છે ને? ઓકે, કઈ વાંધો નહીં। તો આપણે 89,667 લઈ શકીએ। રેડી? અને 66 લ્યો તોય ખોટું પડે નહીં, અને આવી રીતે લ્યો ને 89,666.66 લ્યો અને એના ગુણ્યા ખરીદીના વર્ષો, કેટલા વર્ષની ખરીદી હતી? 3। કરો ગુણાકાર 2,69,000। રાઈટ આવે છે? પાછળ કોઈ પોઈન્ટ આવે છે? 0.1 વાંધો 0.1 લખવાની જરૂર નથી। આમાં સમજાણું બધાને? ચલો કોઈ ડાઉટ છે? હવે આવો ને આવો આ ચેપ્ટર નો બીજો દાખલો આવશે। જો રકમ મેં તમારી સામે લખેલી છે, ઓકે, તો માની લો કે આવી રકમ હોય, તમને મિલકતો આપી હોય, દેવા આપ્યા, અપેક્ષિત વળતરનો દર આપ્યો હોય, ખરેખર નફો આપ્યો હોય, તો તમારે માની લ્યો કે અધિક નફાની પદ્ધતિની રીતે કરવાનું હોય તો આ એની મેથડના સૂત્રો છે। ઓકે, હવે કરવાનું શું એ તમને કહી દઉં। તો સૌથી પહેલા તમારે રોકાયેલી મૂડી ગોતવાની। તો તમને કુલ મિલકતો આપી છે, તો કુલ મિલકતોમાંથી દેવા બાદ કરવાના, એટલે કે 12 લાખ આપણને આપી હતી, એમાંથી આપણે 4 લાખ બાદ કરી નાખી, એટલે અહીંયા રકમ તમારી આવશે 8 લાખ રૂપિયા। ચલો આટલું ક્લિયર બધાને? હવે અપેક્ષિત નફો ગોતવાનો। તો રોકાયેલી મૂડી એટલે કે 8 લાખ ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। અપેક્ષિત વળતરનો દર 10% છે, અહીં તમે 10 મૂકો, નીચે 100 આવે કે ન આવે ટકામાં? ચલો કેટલી રકમ આવે? 80,000। તો અહીંયા લખ નાખવાના કેટલા? 80,000। ચલો આ બીજા સ્ટેપમાં કોઈ પ્રોબ્લેમ છે? હવે એના પછીનું સ્ટેપ જો સરેરાશ નફો ગોતવાનો, કેમ કે આપણને અહીંયા જે નફો આપ્યો છે ને એ વધઘટ થાય છે નફાની। તો પહેલા એ વર્ષ લખ નાખો 2018-19, 2019-20, 2020-21 અને 3 જ છે ને? ઓકે, ચલો બાજુમાં નફો 1,30,000, 1,10,000 અને 1,20,000। ચલો સરવાળો કેટલો થાય નફાનો? ઓકે રેડી, 3,60,000। ચલો આમાં કોઈ ડાઉટ છે? હવે સરેરાશ નફો ગોતવાનો। ઓકે, તો એનું સૂત્ર છે સરેરાશ
નફો બરાબર કુલ નફો ભાગ્યા આવશે વર્ષની સંખ્યા. તો જો કુલ નફો આપણને મળ્યો તો 3,60,000 ભાગ્યા વર્ષ કેટલા હતા 3 તો 1,20,000 આવે. ચલો આમાં કોઈ ડાઉટ છે? હવે એના પછીનું સ્ટેપ અધિક નફો ગોતવાનો. તો સરેરાશ નફો 1,20,000 આવ્યો. હવે એમાંથી અપેક્ષિત નફો જે આપણે અહીં ગોત્યો હતો ને 80,000 તો એ માઇનસ કરી નાખવાના. તો રકમ કેટલી આવશે 40,000. ચલો આમાં કોઈ ડાઉટ છે? નથી ને? હવે અહીં તમને પાઘડી આપી છે ગોતવા માટે. તો અધિક નફો એટલે કેટલો આવશે 40,000. ચલો ખરીદીના વર્ષો કેટલા છે 3. તો આમાં લખ્યા નથી પણ યાદ રાખજો. ઓકે રકમમાં છે 4 તેરી 12 1,20,000. ચલો આમાં કોઈ ડાઉટ છે? ચલો આ તમારો દાખલા નંબર 38મો અને 39મો પૂરો. સોરી 37મો અને 38મો પૂરો. ઓકે હવે આપણે 39મો પાછા હતા અહીંયા બોર્ડ ઉપર ધ્યાન. ચાલો હવે દાખલા નંબર 39મો જોઈએ. રેડી? ચલો એની અંદર તમને આ રીતે રકમ આપેલી છે કે આના ઉપરથી તમારે તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવવાનું. તો કઈ રીતે બનાવશું? તો તમને વિગત એટલે કે વેચાણની ઉપજ, અન્ય આવક, ખર્ચાઓ અને એની રકમો આપી છે 31/3/2024 એટલે કે ચાલુ વર્ષ અને 31/3/2023 એટલે કે આગળનું વર્ષ. રેડી? તો કરવાનું શું? તો આ તમારું ફોર્મેટ છે જે મેં તમને આની પહેલાના વિડીયોમાં સમજાવ્યું હતું એવી જ રીતનું ફોર્મેટ છે. તો પેલા વેચાણની ઉપજ છે તો પેલા 2023 નંબર 39મો જોઈએ. અહીંયા તમને રકમ આપેલી છે. તો રકમની અંદર તમારે શું કરવાનું છે કે તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવવાનું. તો એ કઈ રીતે બનશે? તો સૌથી પહેલા તમને વેચાણની ઉપજ આપી. તો વેચાણની ઉપજ આપણે 2023 ની છે તો 2023 ને લખ નાખ્યા 14 લાખ રૂપિયા. ત્યારબાદ તમને કેટલા આપ્યા છે 16 લાખ તો આ લખ નાખવાના 16 લાખ. ત્યારબાદ તમને અન્ય આવક આપી છે તો અન્ય આવક કેટલી છે 2,50,000. ચલો પછી તમને 2024 ની કેટલી આપી છે 3 લાખ. પછી એની નીચે ખર્ચાઓ આપ્યા છે. ખર્ચાઓ પેલા કેટલા હતા 7,20,000. પછી ઓલા કેટલા આપ્યા છે 9,60,000. ચલો સૌથી પહેલું કામ પેલા આપણે જે સરવાળો છે એ કરી નાખી. તો આ બેનો સરવાળો કેટલો થાય 14 ને 2 16,50,000. ચલો આમાં કઈ ડાઉટ છે? આ બેનો સરવાળો 16 ને 3 કેટલા થાય 19 લાખ. ચલો આમાં કોઈ વાંધો છે? હવે ખર્ચાનો સરવાળો કરી તો એટલો ને એટલો આવવાનો 7,20,000. આને કેટલા આવવાના 9,60,000. હવે શું કરવાનું? તો આવકવેરા પહેલા નફો ગોતવો હોય તો આપણી આવકોમાંથી ખર્ચા બાદ કરવાના. તો ચલો આ 16,50,000 માંથી 7,20,000 બાદ કરો. કેટલા આવશે 9,30,000. ચલો એના પછી આ 19 લાખ માંથી આપણે 9,60,000 બાદ કરો 9,40,000. ચલો હવે એની પર આવકવેરો ગણવાનો. તો આવકવેરાનો દર 30% આપ્યો તો ચલો 30% કરો. આ રકમના 9,30,000 ના 30% 2,79,000. ચલો એવી જ રીતે બાજુમાં કરો 2,82,000. હવે બંનેની બાદ બાકી કરી તો કેટલી રકમ આવે 6,51,000. ચલો બીજાની 6,58,000. ચલો અહીંયા સુધી કોઈ વાંધો છે? હવે બાજુનું ખાનું ઈઝી જ છે. જો ચોથા નંબર એટલે આમાંથી આ બાદ કરો તો 16 માંથી 14 લાખ જાય કેટલા વધે 2 લાખ. પછી 3 માંથી 2,50,000 એટલે 50,000 વધે. પછી 19 માંથી 16,50,000 એટલે કેટલા વધે 2,50,000. રેડી? ચલો 2,50,000. પછી 9,60,000 માંથી 7,20 કાઢો 2,40,000. ચલો રેડી? ચલો આગળ 9,60,000 માંથી જાય એટલે એટલી જ રકમ આવે 2,40,000. એટલી જ આવશે ને? ચલો પછી અહીંયા કેટલા આવશે ખાલી 10,000. ચલો એના પછી 3,000. એના પછી કેટલા ખાલી 7,000. ઓકે ચલો હવે આપણે શું કરવાનું ટકાવારી. જો તમારી રીતે જ ભાગાકાર કરજો. 2 લાખ ગુણ્યા 100 કરો ભાગ્યા 14 લાખ કરો. કેટલા આવે 2 લાખ ગુણ્યા 100 ભાગ્યા 14 લાખ 14.29. ચલો એના પછી 50,000 ગુણ્યા 100 ભાગ્યા 2,50,000 કેટલા 30% 20. ઓકે ચલો એના પછી 2,50,000 ગુણ્યા 100 ભાગ્યા 16,50,000 કરો 15.5.
15. ચલો એના પછી 2,40,000 ગુણ્યા 100 ભાગ્યા 7,20,000 કરો 33.33. હવે નીચે એટલા જ આવશે ને 33.33, કેમ કે બે રકમ હરકી જ હતી. હવે 10,000 ગુણ્યા 100 ભાગ્યા કરો 9,30,000. 10,000 ગુણ્યા 100 ભાગ્યા 9,30,000 1.08. ચલો એવી રીતે 3,000 ગુણ્યા 100 ભાગ્યા 2,79,000 1.08. બે માં હરખા આવે છે. પછી 7,000 ગુણ્યા 100 ભાગ્યા 6,51,000 1.08. ચલો રેડી. ચલો આમાં કોઈ ડાઉટ છે? જો આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. દાખલા નંબર 39. ઓકે, આ પૂરેપૂરો ગણશો તો જ તમને 4 માર્ક મળશે. હવે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 40. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 40. ઓકે, 40 માં દાખલાની રકમ તમને આપેલી છે, બધાને દેખાય છે રકમ? ઓકે, હવે આ રકમમાં લખ્યું છે નીચે આપેલી વિગતોના આધારે કાચો નફો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધો. મતલબ કાચા નફાનો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર આપણે શોધવાનો. તમને આ વિગતો આપેલી છે. કામગીરી ખર્ચા, ઘસારો, વહીવટી ખર્ચા, વેચાણ, કરવેરાનો દર, વ્યાજ, ડિવિડન્ડ, વેચાણ ખર્ચા, વેચેલ માલની પડતર, નાણાકીય ખર્ચા. ઓકે, હવે તમારે કાચો નફો ગોતવો છે તો પહેલા આપણે કાચા નફાનો ગુણોત્તર ગોતવા માટે કાચો નફો આપણને મળવો છે. એના માટેનું આ સૂત્ર છે એ બધા યાદ રાખવાનું છે. વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. સમજાણું? તો માની લો વેચાણ તમને અંદર આપેલું જ છે. તો ચલો વેચાણ તમને કેટલું આપ્યું છે? તો અહીંયા આપ્યું છે 6 લાખ રૂપિયા. તો અહીંયા મૂકી દેવાના 6 લાખ માઇનસ વેચેલ માલની પડતર, તો એ પણ તમને આપેલી છે 3,25,000. તો કેટલા વધશે? 2,75,000 વધે છે. રેડી? ચલો 2,75,000. ચલો આમાં કોઈ વાંધો છે નથી ને? હવે કાચા નફાનો ગુણોત્તર નું સૂત્ર મૂકી દો. 2,75,000 કાચા નફાની જગ્યાએ ગુણ્યા 100 અને વેચાણ તમને ઓલરેડી આપેલું હતું કેટલું? 6 લાખ. ચલો કેટલો આવે છે કાચા નફાનો ગુણોત્તર? ભાગાકાર કરો. 83.33. 83 ને? ઓકે, ચલો 83.33% આવશે. સમજાણો? એની પ્રોબ્લેમ? 45 પર કઈ વાંધો નહીં. 45.83. ચલો હવે ધ્યાન શું રાખવાનું? હવે આપણે ગોતવાનો છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો એનું આ સૂત્ર છે. એની પ્રોબ્લેમ? ઓકે, ચલો કરવેરા પછીનો ચોખ્ખો નફો ગુણ્યા 100 છેદમાં ચોખ્ખું વેચાણ. હવે આપણી પાસે ચોખ્ખું વેચાણ તો આપેલું છે. હવે આપણે ચોખ્ખો નફો ગોતવો પડે. તો ચોખ્ખા નફા માટે આપણે તમને ખબર હોય તો વાર્ષિક હિસાબમાં આપણે કેમ વેપાર ખાતું બનાવતા હતા, નફા નુકસાન ખાતું બનાવતા હતા. તો વેપાર ખાતામાં આપણે કાચો નફો મળતો હતો, નફા નુકસાન ખાતામાં આપણને શું મળતું હતું? ચોખ્ખો નફો. તો કરવાનું શું કે આપણને કાચા નફાની કોઈ જરૂર નથી. તમારે ડાયરેક્ટ ગોતવો હોય ચોખ્ખો નફો તો કઈ રીતે ગોતવાનો? કરવેરા પછીનો ચોખ્ખો નફો. એટલે કરવેરા આપણે બાદ કરીને પછી ગણવાનો થશે ને. તો શું કરવાનું? ચલો સૌથી પહેલા જો મેં અહીં લખેલું છે, તમને ન સમજાય તો ફરીથી એકવાર સમજાવી દઉં. તમને ખબર હોય તો વેપાર ખાતાની જમા બાજુ આપણે વેચાણ લખતા હતા, એક આખરનો સ્ટોક લખતા હતા. રેડી? તો આપણને વેચાણ આપ્યું છે, ક્યાં આખર સ્ટોક નથી આપ્યો. તો વેચાણ કેટલું છે? તો આપણે ડાયરેક્ટ આવી કોઈ ગણતરી કે આવું કોઈ ખાનું ન બનાવો તો હાલે. તમને વેચાણ આપ્યું હતું તો વેચાણ આપણને કેટલું આપ્યું હતું? તો વેચાણ આપણને આપેલું છે 6 લાખ રૂપિયા. તો ચાલો 6 લાખ આપ્યું. એમાં ધંધાની જેટલી આવકો હોય ને એ બધી પ્લસ કરી નાખવાની. તો આમાં જોવાનું આવકો ક્યાં છે? તો અહીંયા વ્યાજ ડિવિડન્ડ બીજે ક્યાંય છે નહીં. તો આ વ્યાજ અને ડિવિડન્ડ ની આવક લઈ લેવાની 45,000. ચલો આનો સરવાળો કરો એટલે 6,45,000 થાય. ચલો આટલી ખબર પડી બધાને? ખાલી મેં આવકોનો સરવાળો કર્યો. હવે બધા ખર્ચા માઇનસ કરી નાખવાના. તો ચલો સૌથી પહેલા આપણે લઈએ લાઈન ટુ લાઈન લેવા, લાઈન ટુ લાઈન ખર્ચા લઈએ એટલે તમારે કોઈ તકલીફ ન પડે. પહેલા બિનકામગીરી ખર્ચા છે તો અહીંયા લઈ માઇનસ બિનકામગીરી ખર્ચા. કેટલા છે જોવો તો? તો 35,000. રેડી? ચલો એના પછી છે નેક્સ્ટ ઘસારો. એ પણ માઇનસ જ થશે. ઘસારો કેટલો છે? તો 48,000. એ પણ માઇનસ કરી નાખજો. ત્યારબાદ તમને શું આપ્યું છે? વહીવટી ખર્ચા. તો અહીં લખીએ આપણે વહીવટી ખર્ચા. તો વહીવટી ખર્ચા કેટલા છે? 75,000. ત્યારબાદ નેક્સ્ટ વેચાણ આપેલું છે તો આવી ગયું. પછી કરવેરા અંદર છેલ્લે લેશું. પછી વ્યાજ અને ડિવિડન્ડ આવી ગયું. વેચાણ ખર્ચા. તો વેચાણ ખર્ચા છે 52,000. તો અહીં લખવાના વેચાણ ખર્ચા કેટલા? 52,000. ત્યારબાદ હવે શું આપ્યું છે? વેચેલ માલની પડતર. તો એ પણ લઈ લઈએ આપણે. વેચેલ માલની પડતર તો એ કેટલી છે? તો એ તમને આપી છે 3,25,000. ચલો ત્યારબાદ શું આપ્યું છે? નાણાકીય ખર્ચા
બધાએ ધ્યાન રાખો, નાણાકીય ખર્ચા. તો નાણાકીય ખર્ચા કેટલા છે? 85,000. ચલો આ બધાને પ્લસ માઇનસ કરી નાખો. મતલબ આ જે 6,45,000 માં બધી રકમ માઇનસ કરો. 25,000. રેડી? આ 25,000 આપણને ચોખ્ખો નફો મળ્યો. ચલો આમાં અહીંયા સુધી કોઈ વાંધો છે? પણ આ ચોખ્ખો નફો કયો મળ્યો? કરવેરા પહેલાનો મળ્યો. સમજાણું? હવે કરવેરાનો દર તમને 30% આપ્યો હતો ને, તો એ માઇનસ કરવાનો, અહીં લખવાનું કરવેરા 30%. ચલો 25,000 ના 30% કરો 7,500. તો અહીં લખ નાખવાના 7,500. એ માઇનસ કરો, રકમ કેટલી આવે? 17,500. આ 17,500 રહ્યા ને એ કરવેરા પછીનો નફો છે. કરવેરા પછીનો નફો 17,500. ચલો આમાં કઈ ડાઉટ છે? હવે આ સૂત્રમાં કિંમત મૂકી દે. 17,500 ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. તો ચોખ્ખું વેચાણ કેટલું હતું? 6 લાખ. ચલો કરો ગુણાકાર ને ભાગાકાર કેટલો થાય છે? કેટલા? 2.92. રેડી ને? ઓકે ચલો આટલા ટકા આવ્યો. ચલો આમાં પણ ડાઉટ છે હવે? રેડી? આ રીતે તમારે દાખલા નંબર 40 માં ગણવા. રેડી? હવે આપણે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 41. ક્લિયર? હવે આપણે દાખલા નંબર 41 માં જોઈએ. અહીં આપેલો છે નીચે આપેલી માહિતીના આધારે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ની ગણતરી કરો. હવે તમને આ રીતે રકમ આપેલી છે. ડિબેન્ચર આપ્યા છે 10%ના. આ 31/3/2019 31/3/2018. 18 એટલે આપણું શરૂઆતનું એટલે કે આગળનું વર્ષ થયું, અને આ મતલબ આ ચાલુ વર્ષ ને આ પાછલું વર્ષ. તો કરવાનું શું? ઇક્વિટી શેર મૂડી 12%ના ડિબેન્ચર, પ્રેફરન્સ શેર મૂડી, બેંક ઓવરડ્રાફ્ટ. શરૂઆતમાં આપણા ડિબેન્ચર હતા 1,95,000. હવે આપણા ડિબેન્ચર નો વધારો થયો 2,45,000 નો. તો એનો મતલબ કે આપણે કેટલો વધારો થયો? બેની બાદબાકી કરો, રકમ કેટલી આવે છે જોવો તો? 95,000 આવે ને? 50,000. 10%ના ડિબેન્ચર છે ને? ઓકે 50,000 રેડી. હવે એની પેલા કઈ તમને આપેલું છે? ઓકે ચલો આપણે પેલા ડિબેન્ચર થી શરૂઆત કરીએ. તો અહીંયા તમે લખી શકો શું થયું? ડિબેન્ચર માં વધારો થયો ને, તો અહીં લખવાનું ડિબેન્ચર માં વધારો. વધારો થાય તો કાઉન્સની બહાર રકમ લખવાની. મતલબ આટલો આપણને પ્લસ એટલે 50,000 નો વધારો થયો. હવે માની લો શેર મૂડી છે તો 2,50,000 હતી અને 3,45 થાય એટલે કેટલો વધારો થયો? 95. તો અહીં લખવાનું ઇક્વિટી શેર મૂડીમાં વધારો. ઇક્વિટી શેર મૂડીમાં વધારો. વધારો થાય એટલે આપણા માટે એટલો વધારો એટલે કે આપણી પાસે એટલા પૈસા આવ્યા. સમજાણું? જો આપણે ચૂકવવાના થાય તો આપણા માટે એટલું નુકસાન થયું. તો એ આપણી જાવક થઈ. આમાં શું થયું? આપણી આવક થઈ. પેલા હતા 2,50 થયા 3,45 એટલે 95,000 નો શું થયો? વધારો થયો. ચલો ત્યારબાદ હવે ત્રીજું તમને આપ્યું હતું શું? 12%ના ડિબેન્ચર. તો 1,50,000 હતા ને 1 લાખ થયા એટલે ઘટાડો થયો. તો આપણે લખવાનું કે 12%ના ડિબેન્ચરમાં ઘટાડો કેટલો આવશે? -50,000. એટલે કાઉન્સમાં રાખવાનું. ઓકે અહીંયા કેટલા હતા? 10%ના ડિબેન્ચર હતા ને, એ લખવાનું ખાસ. ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી છે તો આપણી 1 લાખ હતી ને 80,000 થઈ એટલે ઘટાડો થયો. તો અહીં લખવાનું કે પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો કેટલો આવશે? 20,000. કેવા? માઇનસ. ચલો ત્યારબાદ નેક્સ્ટ. હવે તમને શું આપ્યું છે? બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ 68 નો હતો 45 થયો એટલે ઘટાડો થયો. શું એની પ્રોબ્લેમ? બધા બોર્ડ પર ધ્યાન રાખો. પેલા 68 હતા 45 થયા એટલે શું થયું? ઘટાડો થયો ને બેંક ઓવરડ્રાફ્ટમાં. હવે બેંક ઓવરડ્રાફ્ટ આપણું ઘટ્યું. તો લખવાનું બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો. હવે બેંક ઓવરડ્રાફ્ટ તમારું ઘટ્યું છે. કેટલું ઘટ્યું છે? -23. તો આપણે કાઉન્સમાં કરી નાખવાના. એટલું આપણે શું થાય? જાવક થાય. પછી ત્યારબાદ હવે કાંઈ તો છે નહીં. હવે જો આ નીચેની માહિતી. તો ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા આપણે 12,000. હવે ચૂકવા એટલે આપણા માટે જાવક થઈ. તો અહીં લખવાનું ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા. કેટલી રકમ હતી? 12,000. તો કાઉન્સમાં રાખવાના 12,000. ચૂકવણી કરો એટલે તમારા માટે ખર્ચ થયો, જાવક થઈ. હવે ઇક્વિટી શેર ડિવિડન્ડ હતું અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. હવે ચૂકવા એટલે આપણા માટે આ ઘટાડો થયો ને, તો અહીં લખવાનું ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો. મતલબ વ્યાજના ચૂકવ્યા. શેર મૂડીના વ્યાજના ચૂકવ્યા. રકમ કેટલી આવશે?
તો 22,000. 22,000 કેમાં રાખવાના? કાઉન્સમાં. ચલો ત્યારબાદ હવે તમને શું કીધું? બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું, તો એ આપણા માટે જાવક થઈને લખવાનું બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું. કેટલું હતું? 4,000. ચલો આ સમજાણું બધાને. ખાલી એટલું જ યાદ રાખવાનું કે તમને નાણાકીય પત્રકનો રોકડ પ્રવાહ બનાવવાનું કે તો જાવક હોય ને એ કાઉન્સમાં રાખવાની અને જે આવક થઈ હોય ને કાઉન્સની બહાર રાખવાની. હવે જો આ બે પ્લસ છે અને આ બધા માઇનસ છે, તો પ્લસ માંથી આ બધા માઇનસ કરો, કેટલી રકમ આવે છે? -14,000. એટલે માઇનસ વધી જાય પ્લસ ઓછા થાય. એક મિનિટ ચેક કરી લઈએ આપણે. સરવાળો કરો. ચલો 50,000 + 95,000. 50,000 + 95,000 એમાંથી બાદ કરો. પેલા 50,000 બાદ કરો અને પછી 20,000 બાદ કરો, પછી 23,000 બાદ કરો, પછી 12,000 બાદ કરો, પછી 22,000 અને 4,000 પ્લસ આવે ને 14,000. તો અહીં લખવાના 14,000 પ્લસ. તો શું થયું? આવક રોકડ પ્રવાહ થયો ને. તો અહીં લખવાનું આવક રોકડ પ્રવાહ કેટલો થશે? 14,000. બસ આટલું જ તમારે લખવાનું રહેશે, બાકી કઈ લખવાનું નથી. આટલું તમે ગણશો એટલે તમને 4 માર્ક મળી જશે. ચલો આ દાખલામાં કોઈ ડાઉટ છે? કોઈને ન સમજાતું હોય તેવું કઈ છે? એની પ્રોબ્લેમ હોય તો બોલો કે કઈ વસ્તુ ક્યારે આવી. એટલું જ યાદ રાખવાનું કે આપણી શરૂઆતની બાકી અને અત્યારની બાકી બેને સરખાવવાની, બીજું કઈ કરવા નથી. જો વધારો થયો હોય તો પ્લસમાં રાખવાનું, જો ઘટાડો થયો હોય તો કાઉન્સમાં રાખવાનું. માઇનસની નિશાની નહીં કરવાની. માઇનસનો મતલબ કાઉન્સની અંદર રાખ્યું. આટલો આપણો જાવક રોકડ પ્રવાહ છે અને આ બે આપણી આવક રોકડ પ્રવાહ. સમજાણું? ચલો રેડી? આમાં કઈ ડાઉટ નથી ને કોઈને? ઓકે ચલો અહીંયા તમારું સેક્શન મતલબ પ્રશ્નપત્ર 2 નો સેક્શન ડી પૂર્ણ થાય છે. હવે આપણે પ્રશ્નપત્ર 3 નો સેક્શન ડી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.